નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો ભૂગોળ એ બંનેનો સમન્વય ધરાવતા કેટલાક મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા વિડીયોમાં કરવાના છીએ. આ વિડીયોમાં જે પ્રશ્નો લેવામાં આવ્યા છે તે પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપને ઉપયોગી નીવડશે તેવી અમને આશા છે. માટે તમે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા અન્ય મિત્રોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા નવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ તો, ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે કરશનદાસ મૂળજી. બીજો પ્રશ્ન, ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ક્યાં આવેલી છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સુરત. સુરત ખાતે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ આવેલું છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં HSCE અને SSCE ની શરૂઆત ક્યારે થઈ? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઈસવીસન 1972માં. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? મિત્રો, ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિર આવેલું છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું ધામ ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં અનાથાશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે મહિપતરામ રૂપરામ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સર લલ્લુભાઈ આસારામ શાહ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે નારાયણ સરોવર, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? મિત્રો, સોમનાથના નામનો અર્થ ચંદ્રનો રક્ષક એવું થાય છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદ ખાતે આવેલી છે, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. ચાલો મિત્રો, પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં આવેલી કઈ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે IIMA. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સોમનાથ જ્યોતિર્લિંગ. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમદાવાદ ખાતે ઈસવીસન 1964માં થઈ હતી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું? મિત્રો, વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે? મિત્રો, ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સૌથી વધુ મંદિરો આવેલા છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ટીપ્પણી નૃત્ય. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો, ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સોમનાથ. સોમનાથ ખાતે કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ભરાય છે. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સત્રપકાલીન યુગના કયા સ્થાપત્યો મળ્યા છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓ. આ ધોરણ 6 સામાજિક વિજ્ઞાનને લગતો પ્રશ્ન છે. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? મિત્રો, મરાઠી ભાષા ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાય છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? મિત્રો, ચિત્ર વિચિત્રનો મેળો ગુણ ભાખરી ખાતે ભરાય છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? મિત્રો, બાલાછંડી ખાતે સૈનિક શાળા આવેલી છે. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતમાં જિલ્લાઓની પુનઃરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે શંકરસિંહ વાઘેલાના સમય દરમિયાન. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? મિત્રો, 15મી ઓગસ્ટ 1975ના રોજ ગુજરાતમાં ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? મિત્રો, આ કરંટ અફેર્સને લગતો પ્રશ્ન છે. આનો પ્રશ્નનો સાચો જવાબ આવે 108 એમ્બ્યુલન્સ સેવા. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ.
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? મિત્રો, મોતીભાઈ અમીન પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા ગણાય છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેની સૌપ્રથમ સ્ટુડિયો ક્યાં બંધાયો હતો? મિત્રો, ગુજરાતી ફિલ્મો માટેનો સૌપ્રથમ સ્ટુડિયો હાલોલ ખાતે નિર્માણ પામ્યો હતો. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં BSF નું હેડક્વાર્ટર ક્યાં શહેરમાં આવેલું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગાંધીનગર. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે પેડા. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ભાદરવી પૂનમના દિવસે. ચાલો, ભાદરવા મહિનામાં ભરાય છે. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ તો, ગુજરાતમાં રક્તપિતિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે આઈ રાણી અમરબાઈ અને સંત દેવી દાસજીએ. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં રથયાત્રાઓનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ અમદાવાદ ખાતે ઉજવવામાં આવે છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? વડોદરામાં રેલવે ટ્રેનિંગ કોલેજ આવેલી છે. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે? મિત્રો, ગુજરાતમાં રેલવેનો વેસ્ટ ઝોન લાગુ પડે છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ફટાણા. જે લગ્ન ગીતો ગવાય છે તેને ફટાણા તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં શિવરાત્રી નિમિત્તે ભવનાથ મેળો ક્યાં ભરાય છે? મિત્રો, જુનાગઢ ખાતે શિવરાત્રીના દિવસે ભવનાથનો મેળો ભરાય છે. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? મિત્રો, જલારામ બાપા છે તે સદાવ્રતના સંત તરીકે પ્રખ્યાત છે, જે વીરપુર ખાતે તેમનું સમાધિ સ્થળ આવેલું છે. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? મિત્રો, સૌપ્રથમ પાટણ ખાતે ઈસવીસન 1923માં થઈ હતી. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ MA ની પદવી કોણે મેળવી હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે અંબાલાલ સાકરલાલ દેસાઈ, જેમને સૌપ્રથમ MA ની પદવી મેળવી હતી. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સૌપ્રથમ ઓનલાઈન વોટિંગ સુવિધા શરૂ કરવામાં આવી હતી. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સૌપ્રથમ પ્રેમચંદ રાયચંદે અમદાવાદ ખાતે સ્થાપી હતી. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી પહેલા કન્યા શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઈસવીસન 1849માં અમદાવાદ ખાતે. તેની સ્થાપના હરકુંવર શેઠાણીએ કરી હતી અને આ શાળાને છોડીઓની નિશાળ તરીકે ઓળખવામાં આવતી હતી. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? મિત્રો, વડોદરા ખાતે આવેલું સેન્ટ્રલ લાઇબ્રેરી ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? મિત્રો, સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર ગુજરાતમાં પાલીતાણા છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ઉદ્યોગો એકમો લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમદાવાદ ખાતે. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ તો, ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે મહિપતરામ રૂપરા. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા અમદાવાદ ખાતે સ્થાપવામાં આવી હતી. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી હતી ઈસવીસન 1887માં. ચાલો, પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવી હતી. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાઈ હતી? મિત્રો, અમદાવાદ ખાતે સૌપ્રથમ ક્લોથ માર્કેટની સ્થાપના થઈ હતી. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી? મિત્રો, સૌપ્રથમ ગટર લાઇન અમદાવાદ ખાતે ઈસવીસન 1890માં અસ્તિત્વમાં આવી હતી. ચાલો મિત્રો, પછીનો પ્રશ્ન જોઈએ,
ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થાપાયું હતું? મિત્રો, સુરત ખાતે સૌપ્રથમ પ્લેનેટોરિયમ સ્થાપવામાં આવ્યું હતું. પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. મિત્રો, જાણીતું વિજ્ઞાન પાક્ષિક છે સફારી અને તેના પ્રકાશક છે નગેન્દ્ર વિજય. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતી મહિલા માલા ચિનોઈને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટેલર બેઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો? મિત્રો, આ પ્રશ્ન સાચો જવાબ આવે તબીબી ક્ષેત્રે. પછીનો પ્રશ્ન, ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે. જે ગુજરાતના જે વૈજ્ઞાનિક છે ડોક્ટર વિક્રમ સારાભાઈ, તે અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે. પછીનો પ્રશ્ન, ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? મિત્રો, આ પ્રશ્ન સાચો જવાબ આવે લખપત. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગોકુલગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? મિત્રો, ગોકુલગ્રામ યોજનાનો પ્રારંભ 1995-96માં થયો હતો. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? મિત્રો, ગોધરાનું પ્રાચીન નામ ગોરુહક હતું. ચાલો પછીનો પ્રશ્ન, ગોફ ગુંથન એટલે કે સોળંગા રાસ કોણ કરે છે અને ક્યાંનું છે? મિત્રો, સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકીય રચનાને કારણે જાણીતા મહેલનું નામ જણાવો. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે નવલખા મહેલ. પછીનો પ્રશ્ન, ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતમાં પ્રસિદ્ધ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ભુવનેશ્વરી મંદિર. પછીનો પ્રશ્ન, ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે કાશ્મીરી ચાસ. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? મિત્રો, ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ચાલો પછીનો પ્રશ્ન, જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે જયશંકર ભોજક. પછીનો પ્રશ્ન, જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના આદ્ય સ્થાપક કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે ભાઈલાલભાઈ પટેલ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે લખોટા ફોર્ટ. ફોર્ટ એટલે કિલ્લો. ચાલો પછીનો પ્રશ્ન, GIET નું પૂરું નામ જણાવો. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. ચાલો પછીનો પ્રશ્ન, જૂનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતા ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે જમિયલ શાહ પીર. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ટીપણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચોરવાડ. ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે શામ પિત્રોડા. ઠાગા નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઠાકોર. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સંત બોડાણા. પછીનો પ્રશ્ન, ડાયમંડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? લગભગ 80% જેટલો. પછીનો પ્રશ્ન, ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતુંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વતંત્ર સેનાનીનું નામ આપો. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે પૂર્ણિમાબેન પકવાસા. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ડાંગની દીદી તરીકે કોણ જાણીતું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે પૂર્ણિમાબેન પકવાસા. પછીનો પ્રશ્ન, ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસી ઉત્સવ કયા નામે ઓળખાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ડાંગ દરબાર. પછીનો પ્રશ્ન, ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચાડો. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ડિઝાઇન માટેની કઈ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે અને કયા? મિત્રો, સંસ્થાનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને તે અમદાવાદ ખાતે આવેલી છે. ચાલો પછીનો પ્રશ્ન, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે 1997માં. તરણેતરના મેળો કોના વિજય માટે ઉજવાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે અર્જુનના દ્રૌપદી વિજય માટે. જ્યાં કણે અર્જુને માછલીની આંખ વીધીને દ્રૌપદીને પોતે
સ્વયંવરમાં જીતી હતી. ચાલો પછીનો પ્રશ્ન, તાનારીરી કયા ભક્ત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે કવિ નરસિંહ મહેતા. પછીનો પ્રશ્ન, તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે જૈન. પછીનો પ્રશ્ન, દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ઘેરિયા નૃત્ય. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે? મિત્રો દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સાપુતારા એ હવા ખાવાનું મુખ્ય સ્થળ ગણાય છે, જેને ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પછીનો પ્રશ્ન, દર વર્ષે અમદાવાદમાં કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે છે જગન્નાથ મંદિર. પછીનો પ્રશ્ન, દૂધિયું તળાવ હિન્દુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પાવાગઢ. દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પછીનો પ્રશ્ન, દેશભરમાં આર્કિટેક્ટના અભ્યાસ માટે જાણીતી CEPT ની સ્થાપના કયા અને ક્યારે થઈ? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમદાવાદ ખાતે ઈસવીસન 1963માં થઈ હતી. પછીનો પ્રશ્ન, દો હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે દાહોદ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, દ્વારકા અને ઓખા વચ્ચે આવેલા પંથક કયા નામે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઓખા મંડળ. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 3 વાર. પછીનો પ્રશ્ન, દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે જગત મંદિર અથવા ત્રિલોક મંદિર. ચાલો પછીનો પ્રશ્ન, ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીર કામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે શિકાર નૃત્ય. પછીનો પ્રશ્ન, ધવલક એ ગુજરાતમાં કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ધોળકા. પછીનો પ્રશ્ન, નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે સંત પૂજ્ય શ્રી મોટા. ચાલો પછીનો પ્રશ્ન, નવા વિધાનસભા બિલ્ડિંગનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે વિઠ્ઠલભાઈ પટેલ. ચાલો પછીનો પ્રશ્ન, નવા નગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ આવે જામ રાવલ. પછીનો પ્રશ્ન, નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ એટલે કે 8 વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે મોરારજી દેસાઈ. ચાલો પછીનો પ્રશ્ન, નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે કચ્છ જિલ્લામાં. પછીનો પ્રશ્ન, નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે શંખેશ્વર. પછીનો પ્રશ્ન, નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત થયા છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છંદોલય. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગોમતી તળાવ. પછીનો પ્રશ્ન, પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બેટ શંખો દ્વાર. ચાલો પછીનો પ્રશ્ન, પવિત્ર શક્તિ તીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બનાસકાંઠા. ચાલો પછીનો પ્રશ્ન, પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના કાર્યરત છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે તીર્થગામ યોજના. પછીનો પ્રશ્ન, પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે લકુલેશજી. પછીનો પ્રશ્ન, પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જડેશ્વર મહાદેવ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, પાંડવોની શાળા અને ભીમનું રસોડું જેવા સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ધોળકા. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, પુરાણોમાં કઈ નદીને રુદ્ર કન્યા કહી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે નર્મદા. પછીનો પ્રશ્ન, પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે હરિઓમ. પછીનો પ્રશ્ન જોઈએ તો 35mm સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે દરિયા છોરું.
પછીનો પ્રશ્ન CEE નું પૂરું નામ જણાવો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, જે અમદાવાદ ખાતે આવેલી છે. ચાલો પછીનો પ્રશ્ન GEER નું પૂરું નામ જણાવો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, જે ગાંધીનગર ખાતે આવેલી છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. IIMA ની સ્થાપનાનું શ્રેય કોના ફાળે જાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. IPR નું પૂરું નામ શું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. ચાલો પછીનો પ્રશ્ન ITCTI નું પૂરું નામ જણાવો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. અક્ષરધામ શું છે? મિત્રો ગાંધીનગરમાં આવેલું સ્વામિનારાયણ પંથનું વડું મથક છે. ચાલો પછીનો પ્રશ્ન અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઈ? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે 20મી જાન્યુઆરી 1863ના રોજ. ચાલો પછીનો પ્રશ્ન અમદાવાદમાં આવેલી AGETA ક્લબનું પૂરું નામ શું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન. ચાલો પછીના પ્રશ્ન જોઈએ તો અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. ચાલો પછીનો પ્રશ્ન અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલી રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 12.25 કિમી. ચાલો પછીનો પ્રશ્ન અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ભિક્ષુ અખાડાનંદ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર CSC ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અમદાવાદ. પછીનો પ્રશ્ન અસાહિતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે તરગાળા. ચાલો પછીનો પ્રશ્ન આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મંથન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડાંગ. બીજો પ્રશ્ન આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડજી ખાતે આશ્રમ શાળા કોણે સ્થાપી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જુગતરામ દવે. ચાલો પછીનો પ્રશ્ન ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 60%. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે કાર્તિકી પૂનમ. પછીનો પ્રશ્ન ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગાંધી માય ફાધર. પછીનો પ્રશ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC ની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે જુલાઈ 1950. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. IMA પછી IIM અને RPL કયા મહાનુભાવોની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ચાલો પછીનો પ્રશ્ન એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવે સૂર્ય. તાપી નદીને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. ચાલો પછીનો પ્રશ્ન એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભીનમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે શૂન્ય. ચાલો પછીનો પ્રશ્ન LD એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. ચાલો પછીનો પ્રશ્ન એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રી વાહન ચાલક કયા શહેરમાં છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમદાવાદ. પછીનો પ્રશ્ન એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 30 કિલો. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 12 થી 15 વર્ષ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ.
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? ચાલો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોક્ટર યુવરાજ મહેતા. ચાલો પછીનો પ્રશ્ન, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદ ખાતે આવેલી છે. ચાલો પછીનો પ્રશ્ન, એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અમદાવાદ, જે ડ્રાઇવ ઇન સિનેમામાં આવેલું છે. ચાલો પછીનો પ્રશ્ન, એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સુરત. પછીનો પ્રશ્ન, ઓનલાઈન વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનું પહેલું રાજ્ય કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગુજરાત, જે અમદાવાદની એએમસીમાં સૌપ્રથમ ઓનલાઈન વોટિંગ સુવિધા શરૂ કરવામાં આવી હતી. ચાલો પછીનો પ્રશ્ન, કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે કુમુદબેન જોશી. ચલો પછીનો પ્રશ્ન, કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ગોકુલ ગ્રામ યોજના. પછીનો પ્રશ્ન, કચ્છના રળિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે શરદ પૂર્ણિમા. ચાલો પછીનો પ્રશ્ન, કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હાજીપીરનો મેળો. પછીનો પ્રશ્ન, કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે વિખ્યાત છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે નખત્રાણા. પછીનો પ્રશ્ન, કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે નિરૂણા. ચાલો પછીનો પ્રશ્ન, કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ગુરુ નાનકના શિષ્ય શ્રી ચંદ. પછીનો પ્રશ્ન, કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાતમાં સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ. ચાલો પછીનો પ્રશ્ન, કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે સાહિબ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, કયા ગીતને ગુજરાત રાજ્યના પ્રતીક તરીકે લેવામાં આવ્યું છે? મિત્રો જય જય ગરવી ગુજરાત જે ગીત છે તેને ગુજરાતના પ્રતીક તરીકે લેવામાં આવ્યું છે, જેને રાજ્ય ગીત કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન, કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પ્રીતિ સેન ગુપ્તા. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, કયા ગુજરાતી મહિલા સ્વતંત્ર સેનાની મહસ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ. ચાલો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોક્ટર હંસાબેન મહેતા. ચાલો પછીનો પ્રશ્ન, કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિશે ગુજરાતીમાં પુસ્તકો રચ્યા છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે જીતેન્દ્ર જટાશંકર રાવલ. ચાલો પછીનો પ્રશ્ન, કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ એટલે કે વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ડોક્ટર મધુકર મહેતા. પછીનો પ્રશ્ન, કયા મહાન ચિત્રકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે રવિશંકર રાવળ. ચાલો પછીનો પ્રશ્ન, કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા કુટુંબ પોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે માધવસિંહ સોલંકી. ચાલો પછીનો પ્રશ્ન, કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે 2 છાત્રાલયોનું નિર્માણ કરાવી તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના મહારાજા હતા. ચાલો પછીનો પ્રશ્ન, કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પાલનપુર. ચાલો પછીનો પ્રશ્ન, કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે સંત શ્રી આપા ગીગા બાપુ. ચાલો પછીનો પ્રશ્ન, કયા સ્થપત્ય ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે મેકલેન્ડ. ચાલો પછીનો પ્રશ્ન, કવાંટ મેળો ક્યાં ભરાય છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે છોટા ઉદેપુર. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે CLA લો કોલેજ અમદાવાદ. ચાલો પછીનો પ્રશ્ન, કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે નગીનાવાડી. કાંકરિયા તળાવ છે ત્યાં નગીનાવાડી આવેલી છે. ચાલો પછીનો પ્રશ્ન, કાંતિ મીડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે નાટ્ય સંપદા. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો, કુદરતી રંગો દ્વારા
તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પાટણ. કુમાર ગાંધર્વ એવોર્ડ કયા રાજ્યની સરકાર આપે છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ગુજરાત. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? આ પ્રશ્નનો સાચો જવાબ છે હેમચંદ્રાચાર્ય. ચાલો પછીનો પ્રશ્ન. કૃષ્ણ મિત્ર સુદામાનું એક માત્ર મંદિર ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પોરબંદર. કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટે મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સંજીવની રથ. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભાવનગર. ચાલો પછીનો પ્રશ્ન. ખેડ બ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ગુણ ભાખરી. ચાલો પછીનો પ્રશ્ન. ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે બાબુભાઈ જસભાઈ પટેલ. ચાલો પછીનો પ્રશ્ન. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે વસ્તુપાળ તેજપાળ. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કેશુભાઈ પટેલ. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતમાં ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વડોદરા. હાલ વડોદરાથી તેનું મુખ્ય મથક છે તે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યું છે. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સાપુતારા. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1973. પછીનો પ્રશ્ન. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગાંધીનગર. પછીનો પ્રશ્ન. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1975. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાત બહાર પૂજ્ય શ્રી મોટાએ કયા આશ્રમો સ્થાપ્યા હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કાવેરીને કાંઠે કુંભકોણમાં. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામાયિક પ્રકાશિત કરે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાજભાષા. પછીનો પ્રશ્ન. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગ્રંથાલય ખાતું. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતમાં સાહિત્ય સભાની સ્થાપના કોણે અને કઈ સાલમાં કરી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રણજીતરામ વાવાભાઈ મહેતા ઈસવીસન 1904. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીતચિત્ર કયા નામે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે પિછોરા. પછીનો પ્રશ્ન. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માન યાત્રા સુપ્રસિદ્ધ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. સિદ્ધરાજ જયસિંહે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે આ ગ્રંથની રચના કરાવી હતી અને તેની હાથી પર આ ગ્રંથને રાખીને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે સિદ્ધરાજ જયસિંહ પણ અન્ય પ્રજાજનો સાથે પગપાળા ચાલ્યા હતા, માટે આ યાત્રા છે એ ખૂબ જ પ્રસિદ્ધ ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતના કણબના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાના રાજકુંવર હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે થરાદ. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના નિયામક હતા? આ પ્રશ્નનો સાચો જવાબ આવે ડોક્ટર આઈજી પટેલ. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે દિવાળીબેન ભીલ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIMA ની સ્થાપના કરી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કસ્તુરભાઈ લાલભાઈ. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સલીમ અલી. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતના કયા મહાનુભાવના સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચંદુલાલ ત્રિવેદી અને રાજ્ય ઓરિસ્સા. ચાલો પછીનો પ્રશ્ન. ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદાનો સ્વીકાર થતો નથી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે વીરપુરનું જલારામ મંદિર. પછીનો પ્રશ્ન. ગુજરાતમાં કયા રાજવી સંતના નામ સાથે પીપાવા બંધનું નામ જોડાયેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સંત પીપાજી.
પછીનો પ્રશ્ન ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમી કપૂર સાથે પરણ્યા છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહની સુપુત્રી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ગરબા. ગુજરાતના કયા વિદ્વાનને 1,00,000 શ્લોક વાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે કેકા શાસ્ત્રી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોની વ્યવસાય વિકસ્યો છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે પ્રભાસ પાટણ. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ છે જામનગર. પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નડિયાદ. પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે જામનગર. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે અમદાવાદ. પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સુરત. પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ઉદવાડા. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના ઘર ઘરમાં જાણીતા થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે સંત પુનિત મહારાજ. પછીનો પ્રશ્ન, ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ક્યાંના નિવાસી હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ચોરવાડ. પછીનો પ્રશ્ન, ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી ડુગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 230 થી 900 કિલોગ્રામ. ચાલો પછીના પ્રશ્નો જોઈએ. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ મહેલનું વજન આશરે કેટલું હોય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 45 થી 70 ટન. પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વલી ગુજરાતી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હંસા મહેતા. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઇન્દુમતીબેન શેઠ. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે ઈસવીસન 1934માં વડોદરા ખાતે. અને કોણે કરાવી હતી? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌ પ્રથમ ગઝલકાર કોણ હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે બાલશંકર કથારિયા. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે કામાગ્રી શૈલી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે અંબાલાલ સારાભાઈ. ચાલો પછીના પ્રશ્નો જોઈએ. ગુજરાતી એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે જામનગર ખાતે ઈસવીસન 1967માં. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહ સ્થાન બનાવવામાં આવ્યું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે વિશાલા હોટલ અમદાવાદ ખાતે. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેંકે વખાણી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે BRTS. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકી રામાયણની સમીક્ષિત પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ થઈ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ આવે પ્રાચ્ય વિદ્યા મંદિર. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની કઈ હિમવતી નારીએ સન 1179માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે નાયકા દેવી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે સુનિતા વિલિયમ્સ. પછીનો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ લો કોલેજ
કોણે કોણે શરૂ કરી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સરદાર પટેલ, કસ્તુરભાઈ લાલભાઈ અને પુરુષોત્તમ માવડકર. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે છોટુભાઈ પુરાણી, વ્યાયામ મહાવિદ્યાલય. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આવેલી છે. પછીનો પ્રશ્ન, ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બબલભાઈ મહેતા. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે LHL કોમર્સ કોલેજ, અમદાવાદ, ઈસવીસન 1937. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિદુર. પછીનો પ્રશ્ન, ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં સ્થપાઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વડોદરા. પછીનો પ્રશ્ન, ગુજરાતનું કયું બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સુરત. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સુરત. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું કયું સ્થળ 1000થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પાલીતાણા. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કબીર વડ. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે આંબો. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે વલસાડ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? મિત્રો ગરબા. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કચ્છ મ્યુઝિયમ. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું અને ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા ખાતે. ચાલો પછીનો પ્રશ્ન છે, ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અમરેલી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે લીલુડી ધરતી. ચાલો પછીનો પ્રશ્ન, ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે જામનગર. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે માધવપુર. પોરબંદરમાં આવેલા ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખાવવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કીર્તિ મંદિર. ચાલો પછીનો પ્રશ્ન, જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બાલ હનુમાન. પછીનો પ્રશ્ન, પોરબંદરમાં આવેલા મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નાનજી કાલિદાસ મહેતા. પછીનો પ્રશ્ન, પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જસદણ. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અંધજન મંડળ, અમદાવાદ. ચાલો પછીનો પ્રશ્ન, પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નાનાભાઈ હરિદાસ. ચાલો પછીનો પ્રશ્ન, પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભીમજી પારેખ. ચાલો પછીનો પ્રશ્ન, પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે મોરારજી દેસાઈ. ચાલો પછીનો પ્રશ્ન, પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સુરત ખાતે ઈસવીસન 1836માં. ચાલો પછીનો પ્રશ્ન, પ્રથમ ગુજરાતી સાપ્તાહિક શ્રી મુંબઈના સમાચાર પ્રકાશિત કર્યું? આ પ્રશ્નનો સાચો જવાબ છે ફરદુદ્દીન મર્જબાન. ચાલો પછીનો પ્રશ્ન, પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જિન બીચ તરીકે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે દીવ. ફરજિયાત અને વિનામૂલ્ય શિક્ષણ કઈ ઉંમરના બાળકોને લાગુ પડે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 6 થી 14 વર્ષ. પછીનો પ્રશ્ન, ફાગણી પૂનમે ભરાતા ગુજરાતનો કયો મેળો ખૂબ લોકપ્રિય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડાકોરનો મેળો. ચાલો પછીનો પ્રશ્ન,
ફિલ્મ અભિનય ક્ષેત્રે સંજય ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે લીલા દેસાઈ. ચાલો પછીનો પ્રશ્ન, ફિશર ચેસ ક્લબની સ્થાપના ક્યારે થઈ? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ઈસવીસન 1996. ચાલો પછીનો પ્રશ્ન, બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કાકડા નૃત્ય. ચાલો પછીનો પ્રશ્ન, બાળ વિવાહ પર પ્રતિબંધ મૂકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે મહારાજા સયાજીરાવ ગાયક, વડોદરા. ચાલો પછીનો પ્રશ્ન, BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ચાલો પછીનો પ્રશ્ન, બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સંજય લીલા ભણસાળી. ચાલો પછીનો પ્રશ્ન, ભરૂચની પારંપરિક હસ્તકળાનું નામ જણાવો. મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે સુજની. ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે હોમી ભાભા. ચાલો પછીનો પ્રશ્ન, ભારતની વિસરાયેલી રમતોનું અદ્ભુત ભાથું પૂરું પાડનાર ગ્રંથનું નામ જણાવો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે લોક રમતો. ચાલો પછીનો પ્રશ્ન, ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન ગુજરાતી કોણ છે? આ પ્રશ્ન સાચો જવાબ છે અજીમ પ્રેમજી. ભારતનું એકમાત્ર કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે વડોદરા. પછીનો પ્રશ્ન, ભારતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે જામનગર. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે આણંદ. પછીનો પ્રશ્ન, ભારતમાં બે જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યે કર્યું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ગુજરાત. ભારતમાં સૌથી વધુ રક્તદાન કયા રાજ્યમાં થાય છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ગુજરાત. ચાલો પછીનો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે નરોત્તમ મોરારજી. ચાલો પછીનો પ્રશ્ન, ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. પછીનો પ્રશ્ન, ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડ માર્શલ કોણ હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે જનરલ માણેક શાહ. ચાલો પછીનો પ્રશ્ન, ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે નવસારી. ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે આવાણિયા. ચાલો પછીનો પ્રશ્ન, ભાવનગરના કયા ધરામાંથી દુકાળમાં પણ પાણી ખૂટતું નથી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે તાતણીયો ધરો. ચાલો પછીનો પ્રશ્ન, ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ભુજંગ મંદિર. પછીનો પ્રશ્ન, મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ગાંધીનગર. પછીનો પ્રશ્ન, મહાભારત કાળથી નવરાત્રી દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે રૂપાલ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, મંજીરા નૃત્ય એ ભાડકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોક નૃત્ય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે પંઢાર. પછીનો પ્રશ્ન, માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ફિરોજી માખીમાર. પછીનો પ્રશ્ન, મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કચ્છ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, મુંબઈથી થાણા વચ્ચેની દેશની સૌપ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે તારીખ 16મી એપ્રિલ 1853ના રોજ. ચાલો પછીનો પ્રશ્ન, મેશ્વો નદી ઉપર બંધ બાંધાતા કયું સરોવર તૈયાર થયું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે શ્યામ સરોવર. ચાલો પછીનો પ્રશ્ન, મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જાન્યુઆરી માસ. ચાલો પછીનો પ્રશ્ન, મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વાવ. હાલ વાવ એ થરાદ જિલ્લાનો તાલુકો ગણાય. ચાલો પછીનો પ્રશ્ન, મોહન મંદિરના સ્થાપક કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પૂજ્ય શ્રી મોટા. ચાલો પછીનો પ્રશ્ન, રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ટોડલિયા. ચાલો પછીનો પ્રશ્ન, રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઉદય. ચાલો પછીનો પ્રશ્ન, રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?
મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે જુનાગઢ. પછીનો પ્રશ્ન, રૂમી ખાનનો ખિતાબ ગુજરાતમાં કોને પ્રાપ્ત આપવામાં આવે છે? મિત્રો આ આવેલો છે. મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે અમીર મુસ્તફા. ચાલો પછીનો પ્રશ્ન, લંડનમાં સૌપ્રથમ ગુજરાતની મહિલા મેયર કોણ હતા? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે લતા પટેલ. પછીનો પ્રશ્ન, લાખો ફુલાણી ફિલ્મના સંગીતકાર કોણ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ગૌરાંગ વ્યાસ. પછીનો પ્રશ્ન, લોક સંસ્કૃતિના રક્ષણ માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પંચવટી યોજના. ચાલો પછીનો પ્રશ્ન, વડનગર શાના માટે જાણીતું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર. પછીનો પ્રશ્ન, વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અપંગ માનવ મંડળ. ચાલો પછીનો પ્રશ્ન, વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે 9 વિભાગમાં. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, વિશ્વમાં સૌપ્રથમ જ સ્થપાઈ હોય તેવી કઈ યુનિવર્સિટી સ્થાપના ગુજરાતમાં થઈ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. ચાલો પછીનો પ્રશ્ન, વિશ્વામિત્રી મુનિને ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે છોટા ઉદેપુરના વનમાં. ચાલો પછીનો પ્રશ્ન, વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયો એવોર્ડથી નવાજવામાં આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ એવોર્ડ. ચાલો પછીનો પ્રશ્ન, વૈષ્ણવ જનતો તેને રે કહીએ ભજનના રચયિતા કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. પછીનો પ્રશ્ન, વ્યસન મુક્તિના અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કનોરિયા હોસ્પિટલ ગાંધીનગર ખાતે. ચાલો પછીનો પ્રશ્ન, શંકરાચાર્ય દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે શારદા પીઠ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, શંકરાચાર્ય સ્થાપેલા 4 મઠો પૈકીનો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે દ્વારકા. પછીનો પ્રશ્ન, શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-10માં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હતું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હારૂન અરુણ. ચાલો પછીનો પ્રશ્ન, શિવરાત્રીનું પર્વ ગુજરાતમાં કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બોચાસણ. પછીનો પ્રશ્ન, શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નારેશ્વર. પછીનો પ્રશ્ન, શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વેરાવળ, ઈસવીસન 2008માં. ચાલો પછીનો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જુનાગઢ. શ્રી રંગ અવધૂત મહારાજનું સ્મારક ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નારેશ્વર. પછીનો પ્રશ્ન, શ્રી રંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભક્તિનો પ્રચાર કર્યો છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે દત્ત ભગવાન. ચાલો પછીનો પ્રશ્ન, સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે દાતા ગીગા અને આપા ગીગા સંત. ચાલો પછીનો પ્રશ્ન, સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવતી MS યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ચાલો પછીનો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હરિલાલ કણિયા. ચાલો પછીનો પ્રશ્ન, સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલન અગ્ન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સ્કાય લાર્ક. પછીનો પ્રશ્ન, સાબરમતી નદીના કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે દધીચી. દધીચી ઋષિના અસ્થિઓમાંથી વજ્ર બનાવવામાં આવ્યું હતું જે દેવરાજ ઇન્દ્રનું હથિયાર ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન, સામાન્ય અબાબિલ ગુજરાતમાં ક્યાંથી શિયાળો ગાળવા આવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે યુરોપ અને ઉત્તર એશિયાથી. ચાલો પછીનો પ્રશ્ન, સિદ્ધિઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ધમાલ નૃત્ય. ચાલો પછીનો પ્રશ્ન, સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? મિત્રો આ પ્રશ્નનું સાચું નામ છે શ્રી સ્થળ. પછીનો પ્રશ્ન, સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગઢડા. ચાલો પછીનો પ્રશ્ન,
સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ભાવનગર. પછીનો પ્રશ્ન, સેવા સંસ્થાની સ્થાપના કોણ અને ક્યારે કરી હતી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ઈલાબેન ભટ્ટે 1972માં. ચાલો પછીનો પ્રશ્ન, સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે 10 ટન. ચાલો પછીનો પ્રશ્ન, સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી અને તે કઈ સાલમાં બની હતી? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે કૃષ્ણ સુદામા 1920. ચાલો પછીનો પ્રશ્ન, સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઈ સમાચાર કોણે શરૂ કર્યું હતું? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ફરદુદ્દીન મર્ઝબાન. ચાલો પછીનો પ્રશ્ન, સૌપ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે સંવત 1871. ચાલો પછીનો પ્રશ્ન, સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગોપ ગુંથન. ચાલો પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઘોડો રાસ. ચાલો પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કોલેજ કયા શહેરમાં આવેલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાજકોટ. પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્રમાં જે રાસ મોટે ભાગે પુરુષો લે છે તે બીજા કયા નામથી ઓળખાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હલ્લી સિખ. ચાલો પછીનો પ્રશ્ન, હિન્દી ચલચિત્રોમાં માની બાબત ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નિરૂપા રોય. ચાલો પછીનો પ્રશ્ન, હિમાલય સાયકલ યાત્રામાં સૌપ્રથમ વખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે હાર્દિક રાવ. પછીનો પ્રશ્ન, હિમાલયની પર્વતમાળામાં આવેલી નંદા દેવીની શિખરની સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે નંદલાલ પુરોહિત. ચાલો પછીનો પ્રશ્ન, હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે મહાજન ભરત. ચાલો પછીનો પ્રશ્ન, હિન્દુ મુસ્લિમ એકતાના જ્યોતિધર સંત કબીરના નામથી ઓળખાતા કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ભરૂચ. ચાલો પછીનો પ્રશ્ન, હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિરૂપ ગણાતા મીરાદાતાની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ઉનાવા. પછીનો પ્રશ્ન, હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પાટણ. મિત્રો આવા જ અવનવા માહિતીસભર વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી સાથે જોડાઈ રહેજો, જેથી કરીને અમને આવા જ અવનવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે અને અમે નવા વિડીયો બનાવી શકીએ. ચાલો નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, અસ્તુ.